મદની મોલ લઈને આવે છે કોણ બનેગા હજારપતિ। મદની મોલની અંદર મદની ક્લિનિંગ પ્રોડક્ટ અમે લોન્ચ કર્યું છે। એ પછી અમે લઈને આવ્યા છીએ કોણ બનેગા હજારપતિ। હજારો રૂપિયાની પ્રોડક્ટ તમે જીતી શકો છો। આસાન સવાલ હોય છે અને આસાન સવાલના જવાબ હોય છે। સવાલ પણ અમારી YouTube ચેનલની અંદર હોય છે, જવાબ પણ અમારી YouTube ચેનલની અંદર આપેલા હોય છે। જે પહેલા મદની મોલની અંદર જે એડવર્ટાઇઝ આવી હોય છે એમાંથી સવાલ હોય છે અને એમાંથી જ જવાબ આપવાના હોય છે। મદની મોલની બ્રાન્ચ ઘણા બધા સિટીમાં આવેલી છે। સિટીના નામ બતાવી આપું। રાણપુર, બોટાદ, ગઢડા, ભાવનગર, શિહોર, મહુવા, તળાજા, અમરેલી, અહેમદાબાદ, સરખેજ, વઢવાણ, આની સિવાયના ઘણા બધા સિટીની અંદર મદની મોલની બ્રાન્ચ આવેલી છે। તમારા શહેરની અંદર મદની ક્લિનિંગ પ્રોડક્ટનું કામ ચાલુ કરવું છે। 20,000 રૂપિયા ભરવાના છે, 20% માર્જિન છે, 100 રૂપિયા પાછળ 20 રૂપિયા મળે છે। અમે તમારા ઘર સુધી ગ્રાહકને મોકલવી છે। એડવર્ટાઇઝ પણ અમારે કરવાની છે, માલ પણ તમારા ઘર સુધી અમારે જ મોકલવાનો છે। તમારે 1 રૂપિયાની ખોટ નથી ખાવાની। કોઈ ગ્રાહકને પસંદ ના આવે તોડેલું પેકેજ પાછું લેવામાં આવે છે, પૂરું પેમેન્ટ રિફંડ કરી આપવામાં આવે છે। ઘણા બધા સિટીની અંદર કામ ચાલુ થઈ ગયું છે। તમારા શહેરની અંદર ચાલુ કરવા માટે આપેલા નંબર ઉપર WhatsApp કરવાનો રહે છે। કોલ રિસીવ ના થાય તો WhatsApp કરવાનો રહે છે, કેમ કે વધારે કોલ આવવાથી અમે બધાયના કોલ રિસીવ નથી કરી શકતા। તો ચાલો હવે આવી છે આપણે કોણ બનેગા હજારપતિ। આજે ઘણા બધા સવાલ કરવાના છે, સવાલ પણ આસાન છે, સવાલના જવાબ પણ આસાન છે। તમારા સગાવાલા રિશ્તેદાર કોઈ પણ સિટીમાં રહેતા હશે, એમને અમારો આ મેસેજ, અમારી આ એડવર્ટાઇઝ એમને સુધી મોકલી આપો। એમને પણ ફાયદો થાય છે અને તમને પણ ફાયદો થાય છે। આમાં સવાલના જવાબ કોઈ પણ સિટીમાં રહેતા હશે આપી શકે છે। તમારા શહેરની અંદર અમારી બ્રાન્ચ નથી આવેલી તો તમારા સગાવાલા કોઈ પણ સિટીમાં રહેતા હશે, અમે એમને સુધી આપી દેશું। તમે એમને કહી દો કે અમારા સગાવાલાને આ પ્રોડક્ટ આપી દેશો તો પણ અમે આપી દેવી છીએ। મોબાઈલ સાથે લાવવાની જરૂર નથી, જીતેલી પ્રોડક્ટ એમને આપી દેવામાં આવે છે। कौन बनेगा हजारपति में आपका स्वागत है। सवाल नंबर 1, ધ્યાનથી સાંભળો, જોવો અને સમજો। મદની ગ્લાસ ક્લીનર બોટલ જે સ્ક્રીન ઉપર દેખાડી છે તે મદની મોલની અંદર મદની ગ્લાસ ક્લીનરની જે બોટલ છે એની MRP શું છે? જવાબમાં તમારે આ રીતના આપવાનું છે। 1 નંબરનો સવાલ હોય તો આગળ 1 લગાડવાનું છે, એની પછી મદની ગ્લાસ ક્લીનરની જે MRP હોય છે એ તમારે એક જગ્યા છોડીને એની MRP લખવાની છે। કોમેન્ટ કર્યા બાદ સ્ક્રીનશોટ આપેલા નંબર ઉપર મોકલવો ફરજિયાત છે। પહેલા વ્યક્તિનો સાચો જવાબ આવે છે એમને જે ગ્લાસ ક્લીનરની બોટલ બતાવી છે એ જીતી શકે છે। સવાલ નંબર 2, જે સ્ક્રીન ઉપર દેખાડ્યો છે તે મદની ક્લોથ સોફનર। મદની મોલની અંદર અમે લોન્ચ કર્યું છે મદની ક્લોથ સોફનર। કપડાની અંદર ખુશ્બુ આવે તે 500 ml। આની MRP કેટલી છે? સવાલ નંબર 2, જવાબમાં આગળ 2 લખવાનું છે, પછી કોમેન્ટ કરવાની છે જગ્યા છોડીને જે MRP હોય છે તે। બીજા નંબરનો સવાલનો જવાબ જે સાચો આપે છે એમને મદની ક્લોથ સોફનર જીતી શકે છે। અમારી જે પણ એડવર્ટાઇઝ આવે છે અમારી YouTube ચેનલની અંદર MRP, ભાવ, બધી ડિટેલ્સ આપેલી હોય છે। તમે અમારી જૂની એડવર્ટાઇઝમાંથી જોઈ શકીને જવાબ આપી શકો છો। સવાલ નંબર 3, જે સ્ક્રીન ઉપર દેખાડ્યો છે તે મદની ડિશવોશ 4.5। મદની ડિશવોશ અમે જે લોન્ચ કર્યું છે તે ગેરંટી વાળું હોય છે। કોઈ કસ્ટમર, કોઈ ગ્રાહક લઈ ગયા પછી પસંદ ન આવે તો રિફંડ પ્રોડક્ટ છે, પૂરું પેમેન્ટ પાછું આપી દેવામાં આવે છે। આ સવાલ નંબર 3 છે, જે તમારી સ્ક્રીન ઉપર દેખાડ્યું છે તે મદની ડિશવોશ 4.5 4.5 લીટર। આની MRP કેટલી છે? ત્રીજા નંબરનો સવાલ છે, તમારે MRP કહેવાની છે। અમે જે ભાવથી સેલ કરવી છે, જે ભાવથી વેચાણ કરવી છે, વેચાણ નથી કહેવાનું। આની MRP કેટલી છે? જવાબમાં
આગળ 3 લખવાનું છે, પછી જે MRP છે એ લખવાની છે. આનો સાચો જવાબ આપે છે એમને મળે છે મધની ડિશવોશ 1 લીટરની બોટલ. સાચો જવાબ આપે છે પહેલા વ્યક્તિને 1 લીટરની બોટલ આપવામાં આવશે. સવાલ નંબર 4 જે દેખાડ્યો છે સ્ક્રીન ઉપર. મધની ઓલ ઇન વન વોશિંગ મશીન લિક્વિડ. વોશિંગ મશીન લિક્વિડ અમે લોન્ચ કર્યું છે. ગેરંટી વાળું છે. નો પસંદ આવે તો 5 દિવસ વાપરેલું પાછું લેવામાં આવે છે. મધની મોલની બધી બ્રાન્ચ ઉપર સ્ટોક રેડી છે. બિલકુલ ઓછા ભાવથી વેચાણ થાય છે. આ 5 લીટરની બોટલ છે એની મધની વોશિંગ મશીન લિક્વિડ આ 5 લીટરની બોટલ છે એની MRP કેટલી છે? જવાબ ચોથા નંબરનો સવાલ છે તો આગળ 4 કરવાનું છે. પછી આની MRP લખવાની છે. સવાલ નંબર 5 સ્ક્રીન ઉપર દેખાડ્યો છે તે મધની ક્લિનિંગ પ્રોડક્ટ જે 5 પ્રોડક્ટ તમારી સ્ક્રીન ઉપર દેખાડી છે તે તમારે આ 5 પ્રોડક્ટની ટોટલ MRP ગણવાની છે. આ 5 પ્રોડક્ટની ટોટલ કેટલી MRP છે તે તમારે જવાબ આપવાનો છે. સવાલ નંબર 5 છે તો જવાબમાં આગળ 5 કરવાનો છે, પછી જગ્યા છોડીને ટોટલ MRP જવાબમાં આપવાની છે. આનો સાચો જવાબ આપે છે એમને મળે છે મધની ડિશવોશ 1 લીટરની બોટલ. સવાલ નંબર 6 જે દેખાડ્યો છે સ્ક્રીન ઉપર તે ટોકી ડાયપર. આ ડાયપર છે એડલ્ટ ડાયપર છે. મોટા માટેનું ડાયપર છે. કોઈ બીમાર હોય, કોઈ પરેશાન હોય, કોઈને ઓપરેશન કરાયું હોય એના માટેનું છે. 2 in 1 લેડીઝ અને જેન્ટ્સ બંને આ ડાયપર પહેરી શકે છે. બજારની અંદર એડલ્ટ ડાયપર બહુ જ મોંઘા મળે છે. મધની મોલની બધી બ્રાન્ચ ઉપર બિલકુલ રીઝનેબલ બજાર કરતાં બિલકુલ ઓછા ભાવથી મળે છે. બધો સ્ટોક રેડી હોય છે. સવાલ નંબર 6 છે ટોકી ડાયપર છે એડલ્ટ ડાયપર એની MRP કેટલી છે? જવાબમાં તમારે આ રીતના આપવાનું છે. 6 નંબરનો સવાલ હોય તો આગળ 6 કરવાનું છે. જગ્યા છોડીને એની MRP કહેવાની છે. કોમેન્ટ કર્યા બાદ આપેલા નંબર ઉપર સ્ક્રીનશોટ કોમેન્ટનો મોકલી આપો. તમારી જીતેલી પ્રોડક્ટ કોઈ બીજા વ્યક્તિ ના લઈ શકે એટલા માટે. આનો જવાબ સાચો આપે છે એમને મળે છે મધની ડિશવોશ 1 લીટર. સવાલ નંબર 7 જે સ્ક્રીન ઉપર દેખાડ્યું છે તે અમે લોન્ચ કર્યું છે મધની ડિશવોશ જેલ પ્રીમિયમ ક્વોલિટી જેલ. જાડું આવે છે, લિક્વિડ જેલ બિલકુલ જાડું આવે છે અને પ્રીમિયમ ક્વોલિટીમાં બનાવ્યું છે. 500 ml ની બોટલ છે અને પહેલા આની આપણી એડવર્ટાઇઝ આવી ગઈ છે. આને આપણે લોન્ચ કરી દીધું છે. 500 ml ની બોટલ છે. આની MRP કેટલી છે? મધની ડિશવોશ જેલ પ્રીમિયમ ક્વોલિટી જે દેખાડી છે સ્ક્રીન ઉપર તે 500 ml ની MRP કેટલી છે? કોમેન્ટમાં તમારે જવાબ આ રીતના આપવાનો છે. 7મા નંબરનો સવાલ હોય છે તો આગળ 7 કરવાનું છે. જગ્યા છોડીને આની MRP કહેવાની છે. કોમેન્ટ કર્યા બાદ સ્ક્રીનશોટ પાડીને આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરવાનું છે. આનો સાચો જવાબ આપે છે એમને આપવામાં આવે છે તમને જે દેખાડ્યું છે મધની ડિશવોશ જેલ આ પ્રોડક્ટ જીતી શકે છે. સવાલ નંબર 8 જે દેખાડ્યું છે સ્ક્રીન ઉપર તે મધની ક્લિનિંગ પ્રોડક્ટ અમે લોન્ચ કરી છે એની આ 3 પ્રોડક્ટ સ્ક્રીન ઉપર દેખાડી છે. 5 લીટર વોશિંગ મશીન લિક્વિડ, 500 ml મધની ક્લોથ સોફ્ટનર, 4.5 4.5 લીટર મધની ડિશવોશ. તમારે આ 3 પ્રોડક્ટની MRP ટોટલ લખવાની છે. જે તમને સ્ક્રીન ઉપર દેખાડી છે 3 પ્રોડક્ટ એની ટોટલ MRP 3 પ્રોડક્ટની MRP ભેગી કરીને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. 8મા નંબરનો સવાલ છે તો આગળ 8 કરવાનું છે. પછી 3 પ્રોડક્ટની MRP ટોટલ કરીને એક સાથે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. સાચો જવાબ આપે છે એમને મળે છે 1 લીટર મધની ડિશવોશ પહેલા વ્યક્તિને. સવાલ નંબર 9 જે દેખાડ્યો છે સ્ક્રીન ઉપર તે મધની
પેન ઓઇલ. આ જે મધની તેલ છે એ દુખાવા માટેનું સ્પેશિયલ છે. પગનો દુખાવો, હાથ દુખતા હોય, માથું દુખતું હોય, પગમાં ખાલી ચડી જાય, એના માટેનું સ્પેશિયલ છે. ઘણા બધા દુખાવામાં રાહત આપે છે. આ છે એ મોટી બોટલ છે, 25 ml ની મોટી બોટલ છે. તમારે આની MRP કહેવાની છે. આની MRP કેટલી છે? આની MRP આપણે પહેલા એડવર્ટાઇઝ આવી છે એમાં બતાવેલી છે YouTube ચેનલની અંદર. આનો સાચો જવાબ આપે છે એમને મળે છે 1 લીટર મધની ડિશવોશ. સવાલ નંબર 8 છે તો આગળ 8 લખવાનું છે, પછી આની MRP કહેવાની છે. સવાલ નંબર 10 જે સ્ક્રીન ઉપર દેખાડી છે તે આ એક મદની મોલની બ્રાન્ચ છે. આ બ્રાન્ચ કયા સિટીમાં આવેલી છે? થોડાક ટાઈમ પહેલા એડવર્ટાઇઝ આવી હતી. આ એક મદની મોલની બ્રાન્ચ છે. કયા સિટીની બ્રાન્ચ છે? તમારે કોમેન્ટમાં જવાબ આ રીતના આપવાનો છે. 10મા નંબરનો સવાલ છે તો તમારે આગળ 10 કરવાનું છે, પછી સિટીનું નામ લખવાનું છે. કોમેન્ટ કર્યા બાદ સ્ક્રીનશોટ આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરવાનો છે. આનો સાચો જવાબ આપે છે એમને મળે છે 399 રૂપિયા વાળું પેડનું પેકેજ એક વ્યક્તિને. સવાલ નંબર 11 જે દેખાડ્યું છે સ્ક્રીન ઉપર તે આ એડવર્ટાઇઝ છે 2024માં આવેલી છે. જે એડવર્ટાઇઝ છે 2024માં આવેલી છે. તમારે એડવર્ટાઇઝની અંદર દેખાડ્યું છે ઘણી બધી પ્રોડક્ટ. સૌથી નીચો ભાવ હોય છે એ પ્રોડક્ટની તમારે કોમેન્ટની અંદર ભાવ આપવાનો છે. ઘણી બધી પ્રોડક્ટ દેખાડી છે ઓફરમાં. તમારે સૌથી નીચો ભાવ હોય, કિંમત વધારે હોય પણ મદની મોલની અંદર ઓફરમાં હોય, જે પ્રોડક્ટ બિલકુલ ઓછા ભાવમાં હોય છે તે MRP તમારે આમાં કહેવાની છે. આ એડવર્ટાઇઝ આપણે YouTube ચેનલમાં પણ મેકેલી છે 2024માં. તમારે સૌથી નીચી પ્રોડક્ટનું જે વેચાણ છે એ કહેવાનું છે. MRP નથી કહેવાની. સૌથી નીચું જેનું વેચાણ છે જવાબમાં એ આપવાનું છે. આનો સાચો જવાબ આપે છે એમને મળે છે 20 પીસ ટોકી બેબી ડાયપર. 20 પીસ ટોકી બેબી ડાયપર પહેલા વ્યક્તિને સાચો જવાબ આપે છે એમને. હવે સવાલ થોડાક અઘરા આવવા માંડ્યા છે. સવાલ નંબર 12 જે સ્ક્રીન ઉપર દેખાડ્યું છે તે ટ્રાફિક છે. મદની મોલની બ્રાન્ચ છે રાણપુરની. 5 વર્ષ પહેલા YouTube ચેનલની અંદર તમે જાશો એટલે દેખાડશે ઓલ્ડ એડવર્ટાઇઝમાં 5 વર્ષ પહેલાનું આ એડવર્ટાઇઝ છે. એમાં અલગ અલગ 4-5 એડવર્ટાઇઝ છે. જે આ ટ્રાફિક વાળી જે એડવર્ટાઇઝ છે એમાં કહેવામાં આવે છે જે સૌથી નીચો ભાવ. જે આ ટ્રાફિક છે એવા 4 થી 5 એડવર્ટાઇઝ અલગ અલગ છે. એની પહેલા ધ્યાનથી સાંભળી લો શું કહેવા માંગે છે. 5 વર્ષ પહેલાની જે એડવર્ટાઇઝ છે એમાં માની લો કે 5000 રૂપિયાની પણ પ્રોડક્ટ છે. તમારે MRP નથી કહેવાની 100ની, 500ની કે 5000ની. તમારે જવાબ એ રીતના આપવાનો છે કે નીચામાં નીચો ભાવ જે પ્રોડક્ટનો છે એ જવાબ આપવાનો છે. કોઈ પ્રોડક્ટની MRP નથી આપવાની. સૌથી નીચા ભાવથી વેચાતી પ્રોડક્ટ એનું જવાબ આપવાનો છે. જવાબ તમારે આ રીતના આપવાનો છે. 12મા નંબરનો સવાલ હતો તો આગળ 12 કરવાનું છે. આ 12મા નંબરનો સાચો જવાબ આપે છે એમને મળે છે 799 રૂપિયા વાળું વોશિંગ મશીન લિક્વિડ. પહેલો જવાબ આપે છે એક વ્યક્તિને. સવાલ નંબર 13 જે સ્ક્રીન ઉપર દેખાડી છે તે આ એક મદની મોલની બ્રાન્ચનો ફોટો છે. YouTube ચેનલની અંદર આપણે દેખાડેલી છે. સવાલ નંબર 13 છે. તમારે જવાબ આપવાનો છે 13મા નંબરનો સવાલનો. આ કયા સિટીની બ્રાન્ચ છે? કોમેન્ટમાં જવાબ આપવાનો છે 13. જગ્યા છોડીને આ સિટીનું નામ લખવાનું છે જે સિટીની બ્રાન્ચ છે તે. આ એડવર્ટાઇઝ આપણી YouTube ચેનલમાં છે, પહેલાની એડવર્ટાઇઝમાં છે. સાચો જવાબ આપે છે એમને મળે છે 499 રૂપિયા વાળું ડિશવોશ. સવાલ નંબર 14 મદની મોલની જે પણ એડવર્ટાઇઝ આવે છે એની અંદર સૌથી ઓછા વ્યુઅર્સ આવ્યા હોય એવી એડવર્ટાઇઝ કઈ છે? ફેરથી સાંભળી લો. મદની મોલની અંદર જે પણ આપણી YouTube ચેનલની અંદર
જે પણ એડવર્ટાઇઝ આવે છે અત્યારથી કે પહેલાની કોઈ પણ એડવર્ટાઇઝ સૌથી ઓછા વ્યુઅર્સ આવ્યા છે, સૌથી ઓછા લોકોએ એડવર્ટાઇઝ જોવી છે એ એડવર્ટાઇઝ કઈ છે? તમને ખબર પડે કે આ સૌથી ઓછા વ્યુઅર્સ આવ્યા છે, તમારે એનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. પછી તમારે કોમેન્ટમાં જે વ્યુઅર્સ આવ્યા છે એ લખી નાખવાનું છે. આ હતો સવાલ નંબર 14. જવાબ તમારે આ રીતના આપવાનો છે. સવાલ 14મો હતો એટલા માટે આગળ 14 લગાડવાના છે. એ પછી જેટલા લોકોએ જોયો છે, તમે સ્ક્રીનશોટ પાડ્યો છે, તમે જે સ્ક્રીનશોટ પાડ્યો છે એમાં કેટલા વ્યુઅર્સ હતા, કેટલા લોકોએ જોયું હતું, એ જોયું છે એટલા નંબર લખવાના છે. આનો સાચો જવાબ આપે છે એમને મળે છે 600 રૂપિયાવાળું ટોકી બેબી ડાયપર. 600 રૂપિયાવાળું ટોકી બેબી ડાયપર, છોકરાઓ માટેનું ડાયપરનું પેકેજ 600 રૂપિયાવાળું. જે સાચો જવાબ આપે છે પહેલા વ્યક્તિને મળે છે. અમારો આ મેસેજ તમારા સગાવાલા રિશ્તેદારને મોકલી દો. તમારા મોબાઈલની અંદર જે પણ સગાવાલાના કોન્ટેક્ટ છે એમને મોકલી દો. તમે કોઈ પણ સિટીમાં રહેતા હશો, તમારી જીતેલી પ્રોડક્ટ તમારા સગાવાલાને કહો, તેમને આપી દેવામાં આવશે. અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો